નરેન્દ્રભાઈએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયાથી દેશના યુવાઓને વિશ્વના યુવાનોની સામે ઉભા રહેવાનો એક મંચ આપ્યો. નરેન્દ્રભાઈએ દેશની વિદેશ નીતિથી દેશની કૂટનીતિનો પરચમ ધ્વજ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચે સુધી લહેરાવવાનું કામ નરેન્દ્રભાઈ. અને આજે એટલે જ નરેન્દ્રભાઈ ખાલી દેશના નહીં, દુનિયાના સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે છેલ્લા 4 વર્ષથી સર્વે છે. પરંતુ નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદીએ. આતંકવાદ, નક્સલવાદ, ઘૂસપેઠ કોઈ છિદ્ર નથી છું. બધા વિચાર કરતા હતા કે કાશ્મીરમાંથી 370મી કલમ કઈ રીતે હટે, ને જોત જોતામાં 5મી ઓગસ્ટ 2019 370મી કલમ સમાપ્ત. પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓ રોજ બોમ્બ ધમાકા કરતા હતા અને દેશ આખો લાચાર થઈને જોઈ રહેતો હતો. નરેન્દ્રભાઈના આયા પછી 2 ઘટનાઓ કરી, ઉરી ને પુલવામા. બંનેમાં સર્જિકલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને સંભાળ્યા. ડોકલામમાં જ્યારે ચીને ઘૂસપેઠની પ્રયાસ કર્યો, આખી દુનિયા સ્તબ્ધ થઈને જોતી હતી હવે શું થશે. પહેલી આવી ઘટનાઓ દબાઈ જતી હતી, કશું થતું નતું. નરેન્દ્રભાઈએ ચીનની આંખોમાં આંખ નાખી કહ્યું આ ભારતની જમીન છે, નો એન્ટ્રી. અને 45 દિવસ પછી ચીને પાછા જોયું. આ મક્કમતા, સુરક્ષાનો આ નિર્ધાર અને સુરક્ષાને જમીન પર ઉતારવાની આવડત, નરેન્દ્રભાઈના 3 ગુણોના કારણે આજ ભારત સુરક્ષિત. ને મોદી સાહેબે 130 કરોડની દેશની જનતાની સામે એક લક્ષ્ય મૂક્યું છે કે બહુ ટાઈમ જતો રહ્યો, 75 વર્ષ થયા, ખૂબ આગળ વધ્યા, પણ આનાથી સંતોષ કરવાની જરૂર નથી. 15 ઓગસ્ટ 2047 દેશ વિશ્વમાં 1 નંબરના સ્થાન પર હોય એવું ભારત. અને જ્યાં દેશની જનતા રાહ દેખતી હોય, કોઈ નેતા આવે ને અમારું આવું આહવાન કરે, જોતામાં 130 કરોડ લોક મહાન ભારતના સંકલ્પની સાથે જોડાઈ ગયા. અને આજે નાનું છોકરું એ બોલે કે 15 ઓગસ્ટ 2047 ભારત સર્વપ્રથમ, એ વાત નાનામાં નાનું બાળક પણ. અને આજે પુરુષાર્થનો, સંકલ્પનો અને સંકલ્પથી સિદ્ધિની યાત્રાનો માર્ગ નરેન્દ્રભાઈએ પ્રશસ્ત કર્યો છે. એ માર્ગ પર દેશની જનતા એમના નેતૃત્વમાં ચાલવા માટે કટિબદ્ધ થઈ છે. ચૂંટણીમાં હું દેશભરમાં ફરું છું. અત્યાર સુધી લગભગ 135 સીટો પર જઈ આવ્યો. તમે ગાંધીનગર વાળા એવું માનો કે ભાઈ અહીં આયા તો મોદી 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 કરીએ છીએ. દેશમાં જ્યાં જઈએ ત્યાં બધે મોદી મોદી મોદી. દક્ષિણમાં જાઓ, ઉત્તરમાં જાઓ, નોર્થ ઈસ્ટમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, પૂર્વમાં જાઓ, દિલ્હીમાં જાઓ, દરેક જગ્યાએ દેશની જનતા એક અવાજે અબ કી બાર 400 પારનો નારો લઈ આ ચૂંટણીમાં ઉભી છે. એ રાહ જોવે છે ચૂંટણી પંચ ક્યારે ચૂંટણીઓ જાહેર કરે અને ક્યારે નરેન્દ્ર મોદીના કમર સામે અમે બટન દબાઈ 400 પાર. પરંતુ આજે ગાંધીનગર લોકસભાના સૌ કાર્યકર્તાઓ અહીંયા એકઠા થાય છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે લોકસભાની ચૂંટણી
એ કેવલ સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી હોતી, ભાજપને વિજયી કરાવ. લોકસભાના એક મતદારનો સંપર્ક આપણે કરીએ, આપણા લક્ષ્યની સાથે, નરેન્દ્રભાઈના લક્ષ્યની સાથે અને જોડીએ. મહાન ભારતની રચનાના સંકલ્પના સાથીદાર એને બનાવીએ અને એના વોટને વિનમ્રતાથી નરેન્દ્રભાઈને વોટ આપવાનો છે એવું કહી એનો વોટ મતપેટી સુધી પહોંચાડીએ, એ આપણા સૌની જિમ્મેદારી. ઇલેક્શન જીતવું એ લક્ષ્ય રાખવું જ જોઈએ ને હોય જ, અને જીતવાનું જ છે, ડંકાની ચોટ પર જીતવાનું. પરંતુ ઇલેક્શન જીતવાની સાથે સાથે વિનમ્રતાથી દરેક નાગરિકને વિનંતી કરવાનો આપણો ધર્મ ના ભૂલીએ. ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓનો ચૂંટણી પ્રચાર ખાલી ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર ના બને, એ ભારતનો પ્રચાર બને, ભારતને મહાન બનાવવાની પ્રક્રિયા